તમે જેની ખબર નથી એને તમે ક્રિમિનલ કહી રહ્યા છો, ક્રિમિનલ એક્ટ કહી રહ્યા છો, એટલે લોહી ઉકળ્યું મારું કે તને અધિકાર શું છે, હું ક્રિમિનલ છું કે નહીં? શંકરાચાર્ય છે તું કઈ રામભદ્રાચાર્ય છે ને એ તને કોઈ પદવી મળી છે? તને કોને અધિકાર? અમારા સાધુ સંતોનો મામલો છે એ અમે જોશું ને, તને વચ્ચે દોડડાયા થવાની જરૂર શું પડી? અને હવે એક મિનિટ સાહેબ, એને ક્રિમિનલ એક્ટ શબ્દ વાપર્યો એટલે મારું લોહી ઉકળ્યું હતું. ઓકે. અને એટલા જ માટે એને મેં કીધું કે તને કોણે આ બનાવ્યું. પછી તમે અર્ધ સત્ય પાડ્યું. આ એક વાત. હવે બીજી વાત વ્યભિચાર વાળી ને એની બધી તમે કહો છો. દ્રોણેશ્વર મહાદેવ, જેમ મેં તમને કીધું, અમારી 53 જગ્યાઓ હતી, 53 જગ્યાઓ. અને હમણાં જ દેવગીરી અહીંયા હતા, એણે કીધું કે કેરાળેશ્વર પણ હતું અને ઘણી બધી એવી જગ્યાઓ. તમે એમને એનું પુસ્તક પણ આપીશ, સંસ્કૃતમાં લખેલું, જે અમારા નીચે 53 જગ્યાઓ હતી. એમાં 2 થી 3 પેઢી પહેલા દ્રોણેશ્વર પણ સુખડ સંપ્રદાયમાં આવતું હતું. ઓકે, બરાબર. જે તે વખતે મને ત્યાંના સાધુ મહાત્મા અને ત્યાંના જે પરિવારો જે આજુબાજુ રહે છે એ લોકોએ કીધું, અને મારા પાસે જ્યારે એની માહિતી મળી તો હું દ્રોણેશ્વર ગયો, ત્યાં રહેવાનું ચાલુ કર્યું, એને ડેવલપ કરવાનો વિચાર કર્યો. અને એ તે વખતે મારું જીવન પહેલેથી સુધારાવાદી રહ્યું છે. એ તમે આજે પૂછવું હોય તો પૂછો, કાલે તમને ગળે ઉતરે કે નહીં એ તમારો વિષય છે, પણ સુધારાવાદી હું પહેલેથી રહ્યો છું. મેં જેમ કીધું કે હું સાધુઓના રજીસ્ટ્રેશન કરાવવા માંગુ છું, હું સાધુઓના બધાએ ડાટાબેઝ પૂરું કરવા માંગુ છું. એવી રીતના અત્યારે કદાચ હું કોઈના નામ લઉં અને તમને એમ લાગશે કે આ તો ફાલતુ વાતો કરે ને એવું બધું, પણ શાહરૂખ ખાનને પણ ફોન કરીને તમે પૂછજો, તમારી પાસે નંબર ન હોય તો હું આપી દઈશ. એક મિનિટ પૂછજો કે મહેશગીરી બાપુને તે ઘરે બોલાવ્યા હતા અને મહેશગીરી બાપુને એમ કીધું હતું કે એસિડ એટેક જે છોકરીઓ ઉપર થાય છે એના માટે તું કંઈક કરવા માંગે છે, ત્યારે મહેશગીરી બાપુએ તને શું કીધેલું? હું અત્યારે કહી દઉં. શા માટે? કેમ કે હું સુધારાવાદી વિચારનો છું, એના માટે કહી રહ્યો છું, આ ઉદાહરણ આપી રહ્યો છું. શાહરૂખ ખાને જ્યારે મને ઘરે આમંત્રિત કર્યા, ત્યારે દિલ્હીમાં સાંસદ હતો હું, ત્યારે મને એમ કીધું કે મારી એસિડ એટેક જે થાય છે છોકરીઓ ઉપર, એના ઉપર મને કંઈક કરવું છે, છોકરીઓ માટે કે મહિલા સમાજ માટે કંઈક કરવું છે. તો મેં કીધું ભાઈ તું એ કર, સારું છે, કેમ કે બહુ ખરાબ છે જે કૃત્ય થાય છે, બહુ ખરાબ છે. પણ આખા ભારતમાં એવી દીકરીઓ બહુ તો 1000, 1200, 1500 હશે. તું તારી જગ્યા જે છે ને, તું અહીંયાથી કંઈ પણ બોલે તો લાખો માણસો ઝીલે છે. તો તું એવું કંઈક કર જેનાથી લાખોને ફાયદો થાય. ત્યારે મેં એને કીધેલું કે માસિક ધર્મના અંદર મેં કીધું હું જંગલથી લઈને મંગળ સુધી એટલો ફર્યો છું, ગામડામાં, ઝોપડપટ્ટીમાં, શહેરમાં, ગામડામાં, અને મેં મારા આંખે જોયેલું છે કે ઝોપડપટ્ટીમાં અને ગામડામાં માસિક ધર્મ જ્યારે થાય તો એની પૂરી જાગૃતતા નથી. અને જે તે વ્યવસ્થાઓ એ વાપરે છે જેના લીધે એમને ઇન્ફેક્શન થાય છે, અને એ ઇન્ફેક્શન ધીમે થઈને રોગ બને છે ને એમની મૃત્યુ થઈ જાય છે. તો મેં કીધું તારી જગ્યાએથી જો તું આવું કંઈક કર તો લાખો દીકરીઓને આનાથી ફાયદો થશે. એ તમે પૂછી લેજો આ કીધું તું કે નહીં. પછી એનો આગ્રહ એમાં જતો, એ એમાં આગળ ન વધ્યો તો અક્ષય કુમાર, એને ભારત કે વીર કરવું તું, ત્યારે એને મારી સાથે એને પરિચય અને બધું થયું, મેં એને મદદ કરીને એ વસ્તુ એક બાજુ. પણ ત્યારે મેં એને આ જ વાત કરી તો એના પછી એમને એક ઓલો મૂવી કાઢ્યું હતું. હા, એના પછી એક મૂવી કાઢ્યું હતું. તો આ તો એક જ વાત છે સાહેબ, જેનેટિકલી મોડિફાઈડ સંતાનો થવા જોઈએ, જે પૂર્વકાળમાં વિજ્ઞાન હતું, જે આજના યુગમાં કોઈને ખબર નથી, પણ આવું થઈ શકે છે. 16 સંસ્કાર કર્યા પછી નોર્મલી સંતાન થાય અને 16 સંસ્કાર કર્યા પછીના સંતાનો થાય, એમાં ફરક હોઈ શકે છે. એ હું પહેલેથી કહી રહ્યો છું. બીજી વાત, હવે આ વાતો તમે વ્યભિચારની એની ઉપાડી છે એટલે, તો આવી રીતના કેવી રીતના તમે સંબંધ બાંધો, સંબંધ બાંધ્યા પછી શું કરવું જોઈએ, કેટલા દિવસ શું કરવું જોઈએ, આવી બધી વાતો નજીકના પરિવારો સાથે અને સમાજમાં કરવા માટે મેં પ્રયત્નો કર્યા છે. અહીંયા અત્યારે એમનું દેહાંત થઈ ગયું, પણ એમના દીકરીબા હજી જીવતા છે, એમને પૂછી લેજો કે આયુર્વેદાચાર્ય વીણાબેન દેસાઈ જ્યારે અહીંયા હતા, વીણાબેન દેસાઈનું નામ તમે સાંભળ્યું હશે, આયુર્વેદાચાર્ય અહીંયા થઈ ગયા અને હોસ્પિટલના એ વડા હતા.
23, 24, 25, 30 વર્ષ પહેલા મહેશગીરી બાપુ એમના સાથે બેસીને એમને કહેતા કે નહીં કે બેન એક આવો સિલેબસ બનાવો બહેનો માટે કે સારી સંતાનો પૃથ્વી ઉપર આવશે તો એનો આ ફાયદો થશે, આ થશે, સંબંધ બાંધવા માટે આમ કરવું જોઈએ, આ 16 સંસ્કાર આવા કરવા જોઈએ. તો આવો સુધારાવાદી વિચાર હું પહેલેથી રાખતો હતો. દ્રોણેશ્વર એક નાનકડું ગામડું છે જ્યાં મેં વાતો કરી અથવા તો જે કંઈ કર્યું તો ત્યાં તમે એક જગ્યાએ કીધું હતું કે છેડા લગાવી દીધા હતા ટેલિફોનમાં. એવું નહોતું, ત્યાં છેડા જાયમ જ નહોતા. રેડિયો ફોન ચાલતા ત્યારે ત્યાં ટાવર લગાવ્યો હતો, રેડિયો ફોન ચાલતો હતો. એ રેડિયો ફોન રેડિયોના બેન્ડ ઉપર પકડાઈ જતો. બરાબર, તો રેડિયોના બેન્ડ ઉપર પકડાઈ ગયા પછી પૂરો પકડાઈ જાય એની ગેરંટી નહીં, કેમ કે રેડિયો બેન્ડ છે. હવે એના અંદર સાંભળીને દાખલા તરીકે આજે હું આ જગ્યાએ બેસીને, મને માફ કરજો બહેનો દીકરીઓને બધા, સેક્સ શબ્દ વાપરું તો કદાચ આ લોકો અત્યારે થોડું ઘણું સમજે. 25 વર્ષ પહેલા નાનકડા ગામડામાં એક ભગવા લુગડામાં સાધુ સેક્સ શબ્દ બોલે એટલે પતી ગયું સાહેબ, એ પૂરું થઈ ગયું એનું. આવી હાલત હોય છે એક વાત. એટલે આવી ઘણી બધી વાતો હતી જે અર્ધ સત્ય હતી અને એને લાવવામાં આવી એક વાત. બીજી વાત એ છે કે જે તે વખતે આ બનાવ બન્યો ત્યારે હું ભાગી નહોતો ગયો સાહેબ ત્યાંથી. એ પણ તમને કહું, 2003માં છાપ્યું હતું ને 2005માં મેં દ્રોણેશ્વર છોડ્યું છે અને 2007માં મેં જુનાગઢ છોડ્યું છે અને વિધિવત સમાજના સામે સોંપીને એ વિધિઓ કરાવીને સોંપ્યું છે. એક વાત તો ભાગી તો ક્યારેય નહોતો ગયો. હવે 2003માં આ બનાવ બન્યો તો કિન્નર આચાર્ય પછી મને યાદ આવ્યા, હમણાં યાદ આવ્યા કે એ જ વ્યક્તિ છે કે એમની સાથે હોટલાઇન એનું કંઈક સંપર્ક છે. હવે મજાની વાત તમે સાંભળજો કે જે તે વખતે એમના 2 લોકો આવ્યા હતા. મને નામ અત્યારે નથી યાદ, પણ એક પાતળો હતો અને એક એની સાથે ભાઈ હતો. અને હું જવાબદારીથી કહું છું, ગીતામાં પણ હાથ ઉપર રાખીને જ કહેવામાં આવે છે, એટલે ભૂતનાથના સાક્ષીમાં કહું છું કે ત્યાંથી એ લોકો 2 લોકો આવ્યા. મેં અહીંયા દિવ્ય યુવા શિબિર રાખી હતી. એ લોકોએ મને એ કીધું કે તમારું અમે આમ કંઈક છાપીએ છીએ, બરાબર. તો મેં કીધું ભાઈ આ તમે શું છાપો છો? તો કે 5 લાખ રૂપિયા આપશો તો નહીં છાપીએ. એટલે મેં ત્યારે કીધું હતું કે 5 લાખ રૂપિયા મારા પાસે નથી. આ સત્ય કહી રહ્યો છું અને મારા સેલ્ફ અટેસ્ટેડ ચાલે છે, એટલે મારી વાતને તમે માનો કે ન માનો તમારો વિષય છે. પણ 5 લાખ રૂપિયા મારી પાસે માંગવામાં આવ્યા. હવે તમને એક વાત કહું છું કે નવો સાધુ બને ને સાહેબ, અને 20-25 વર્ષ પહેલાની વાત, નવો સાધુ બને તો એના અંદર એને દુનિયા જોઈ નથી હજી. હું ત્યાર સુધી દિલ્હી ગયો નહોતો, મેં ત્યાર સુધી સમાજમાં ફક્ત ગિરનાર જ જોયો હતો, કેમ કે ગિરનારમાં જે સેવા ચાલે છે એ જ કરતો હતો. નવો સાધુ બન્યો હતો તો સમાજનો ડર, લોકોનો ડર, પ્રતિષ્ઠાનો. મી ટુ જ્યારે આવ્યું ને સાહેબ, ત્યારે 25-25 વર્ષ પછી બહેનોએ દુઃખ વ્યક્ત કર્યા છે. તો સમાજનો ડર, લોકોનો ડર કે આવું કંઈક થશે તો શું થશે, આ બધી વાત, અને આમાં પડીશ તો આ હજી ગંદુ થશે કે શું થશે, આ એક બીક પણ મારા અંદર હતી. બીજી વાત, ગિરનારમાં રહ્યો ત્યારે કોઈ વકીલોના સાથે મારી ઓળખાણ નહીં, કેમ કે ઉપર જ રહેતો અને પછી નીચે આવ્યો હતો. 1 જ વર્ષ મને થયો હતો. હવે આ બધું થયા પછી મને એ ડર અને બીક હતી, જેથી કરીને મેં રદિયો આપ્યો નથી અને પોલીસમાં ગયો નથી. હવે તમે સાંભળજો, રદિયો આપ્યો નથી ને પોલીસમાં ગયો નથી. આ 5 લાખ રૂપિયા માગ્યા. મેં કીધું પૈસા મારા પાસે નથી, તમે જે કંઈ કરો, મારી કદાચ ભૂલ છે, મેં કદાચ પણ શબ્દ વાપર્યો હતો, મારી કદાચ ભૂલ થઈ છે તો ભૂલ હશે, પણ પાપ નથી કર્યું અને ગુનો નથી કર્યો. આ શબ્દો મેં ત્યારે પણ વાપર્યા હતા અને અત્યારે પણ મેં વાપર્યા. હવે પછી શું થયું એ કિસ્સો પત્યો. મને હવે પ્રશ્ન જે ઊભો થયો કે એક જ હોટલાઇન જેનું પૂર્ણ અસ્તિત્વ નથી ગુજરાત ઉપર, એણે એક જ છાપ્યું. બીજા છાપાઓ જો આટલી મોટી ઘટના હોય તો બીજા છાપાઓએ શા માટે ન છાપ્યો, એ પણ એક પ્રશ્ન ઊભો થાય જ. બીજી વાત, જો એ સત્ય જ હોત તો બીજા છાપા શું છોડત, મને તપાસ કરત, જાણત અને મારી પાસે આવત અને કહેત, કેમ કે આટલી એક્સક્લુઝિવ સ્ટોરી ક્યાંથી મળશે. પણ એ વખતે ન છાપ્યો. હવે મજાની વાત તમે સાંભળજો કે પાછું મેં તમને એ પણ કહી દીધું, 3માં આવ્યું અને મેં 2005માં દ્રોણેશ્વર છોડ્યું અને હજી પણ મારા ત્યાં દ્રોણેશ્વરથી ને દ્રોણ ગામથી માણસો આવે છે.
પેલા જ કહી દઉં, કાલે પરમ દિવસે જ આવ્યા હતા ભાઈ દ્રોણેશ્વર. એક મિનિટ, જે કઈ મેટર હોય એ મોકલતા રહેશો, અમે આપની સાથે છીએ, પૂરતું કવરેજ આપતા રહીશું. આ કિન્નર આચાર્યનો મેસેજ છે, જોઈ લ્યો. ઓકે, હવે મેં કીધું, મેં જી લખ્યું, બસ બીજું કંઈ જ નથી. ત્યાર સુધી મને ખબર જ નથી કિન્નર આચાર્ય એ જ છે કે શું છે, ત્યાર સુધી મને ખબર નહોતી, કેમ કે 20-25 વર્ષ થઈ ગયા. હવે પછી તમે જોશો કે અહીંયા પોથી યાત્રા હતી, પોથી યાત્રા હતી, અને પોથી યાત્રામાં સ્વાભાવિક છે અમે ગાડી ઉપર હતા, અમે બધા પોથી યાત્રામાં હતા. એ વખતે એમનો ફોન આવ્યો, અને ફોન મેં મારા આપ્યા હતા માણસ પાસે. તો એણે ફોન કર્યા પછી કીધું કે મને અત્યારે જ વાત કરાવો મહેશ ગિરીજી જોડે. તો એમણે એમ કીધું કે એ તો રવેડીમાં છે, નહીં એમને ફોન આપો. તો અમને એમ કીધું કે એ ગાડીમાં બેઠા છે, કેમ આપો? અરે હું કિન્નર આચાર્ય છું, કયો ને. તો કે પણ સાહેબ અત્યારે ગળદી આટલી છે, તો એ વાત ન થઈ. પછી મને યોગીજી અહીંયા હશે કે નહીં મને ખબર નહીં, કે વિજય, હા, એમને મેસેજ આવ્યો કે મહેશ ગિરીને હવે કહી દેજો સિરીઝના સિરીઝ બારે પાડીશ. વાત ન થઈ એટલે આ ધમકી. હવે મજાની વાત. મેં કીધું ભાઈ જે છાપવું એ છાપ. મને આવ્યા પછી એમણે કીધું, મેં કીધું ભલે ભાઈ જે છાપવું એ છાપે, કેમ કે મને ત્યાર સુધી ખબર જ નહોતી કે આ જ કિન્નર આચાર્ય છે. પછી મેસેજ બંધ થઈ ગયા, બરાબર, કંઈ મેસેજ નથી. હવે તમે પછી એને કર્યું, આ પછી એને પાડવાનું બારે કર્યું. મારું એમ કહેવું હતું સાહેબ કે મેં જો પાપ કર્યું હો, મેં જે પાપ કર્યું છે, અથવા તો કિન્નર આચાર્ય આવું કર્યું, મેં તો કીધું કે હું નાનો હતો, નવો હતો, મારામાં ડર હતો, મારામાં ડર હતો, કેમ કે લોકલાજ અને એ બધું ત્યારે બહુ એમ. હવે તો દુનિયા ફરીને આવ્યો છું, તો હવે મને ખબર છે કે આને ગુનો કહેવાય, આ છે, ડરશો તો આમ થશે, આમ થશે. બાકી મારો થોડોક ઇતિહાસ તમે હજી ઉપાડશો તો ઔરંગઝેબ રોડનું નામ બદલવામાં મારું નામ છે, તમે ગૂગલ કરજો કોણે બદલ્યા. દેશ કે ટુકડે હોંગે હજાર, એના અંદર પેલી એફઆઈઆર કરવા વાળો કોણ છે, એમાં મારું નામ. કેમ કે દુનિયા ફરી તો ખબર પડી. આ મને હવે એમાં પડવું નથી, પણ દુનિયા ફર્યો એટલે ખબર પડી. હવે ખબર પડી તો હવે હું બધું કરી શકું છું. મને હવે કિન્નર આચાર્ય કોણ છે એ ખબર પડી ગઈ. આ અને હોટલાઇન એમનું કનેક્શન છે એ પણ ખબર પડી ગઈ. એટલે હું કાયદેસર આ બધું પત્યા પછી એમના ઉપર કમ્પ્લેન કરવાનો છું, અને એમને કહેવાનો છું કે જે કંઈ મેં કર્યું છે એ સમાજના સામે મૂકો, એના ઓડિયો ટેપ મૂકો, એની FSL, હવે તો FSL હોય એ પણ મને ખબર છે, એની FSL કરાવશું, અને બધું સત્ય હશે. અને જે કંઈ હશે, અને મેં વાત કરવામાં ભૂલ કરી હશે, પણ મેં પાપ કર્યું હશે કે ગુનો કર્યો હશે, તો હું જેલમાં જવા તૈયાર છું. ઓન રેકોર્ડ કહી રહ્યો છું, આ ગાદી છોડવા તૈયાર છું. તમે ભૂલ્યા ન હોય તો 2003માં હું રોજ રાત્રે ગીત ગરડાથી દ્રોણેશ્વર મહાદેવનો સામાન લઈને રોજ આપણે કલાક રોજ બેઠતા. રોજ હું દરેક ગરડાથી આપણો સામાન લઈને આવતો. મને અત્યારે નથી યાદ આવતું, પણ કદાચ હશે, લ્યુના લઈને આવતો, કદાચ હશે, કદાચ હશે, ડેમ સુધી જતા, કદાચ હશે. પણ એક મિનિટ, રેડિયામાં જે બાબુ કહે છે એ રીતની વાર્તાલાપો અમે ગામના આજુબાજુના 10 ગામના લોકોએ સાંભળી. હું અને બિમલ રામલ બે આવતા. એટલે શું સાંભળી હતી, વાતો શું હતી? આજે પેપરમાં છે, પેપરમાં જે વાતો હતી. હા હા. પણ મેં તો કીધું ને, મેં તો કીધું કે મેં આવી વાતો જે કંઈ કરી હતી એ આ વિષયોની. એક મિનિટ સાંભળો તો ખરા. મેં આ બધી જે વાતો કરી હતી એ વિષય, અરે સાંભળો તો ખરા. હા નહીં, કોઈ નથી, નહીં મેં જોયું નથી. મારી પાસે નથી, આજુબાજુના 10 ગામમાં પૂછજો તમે. એ ભાઈ હાથ જોડું છું ભાઈ, યાર ભાઈ જો ભાઈ, હું હાથ જોડું છું તમને. હાલો,
વાત સાંભળો. નહીં, નહીં, તમે પુરાવા આપો. પુરાવા વગર તમે નહીં આવો. પુરાવા નથી સાંભળેલું છે. તમે પુરાવા આપો, પુરાવા વગર નહીં આવો. આજુબાજુના 10 ગામે સાંભળેલું છે. રાકેશભાઈ, તમારી પાસે પુરાવા હોય તો અત્યારે આપો. જુનાગઢના બધા પત્રકારો, જગદીશભાઈ બધા છે, બરોબર? એક મિનિટ શાંત રહ્યો બધા, મહારાજ શાંત રહ્યો. એ ભાઈ આવી જ રીતે સાધુ સંતોને બદનામ કરવા માટે કોક ના કોક આવી રીતે આરોપ લગાડતા હોય. સાધુ સંતોને બદનામ કરવા માટે આવા ષડયંત્ર ઊભું થતું હોય, એના માટે તમે બધા પત્રકારો શું કહેશો? આજે મહેશગીરી બાપુ સક્ષમ છે, તમે મહેશગીરી બાપુને ખુલ્લે મંચમાં લઈ આવ્યા છો. કાલે ઘણા એવા સાધુ સંતો જંગલમાં બેઠા છે, તો આવા સબૂતો ખોટા ખોટા લઈ આવીને સંતોને બદનામ કરવું ક્યાં સુધી તક વ્યાજબી છે? જેવી રીતે તમે કીધું ચોથા સ્તંભ તમે છો, તો સત્યને ઉજાગર તમારે કરવું જોઈએ. તો આજે સત્યને ઉજાગર કરવા માટે જ્યારે ભૂતનાથ દાદામાં આપણે અહીંયા ભેગા થયા છીએ, તો આજે સત્યને ઉજાગર થવું જ જોઈએ. હું પોતે કહી રહ્યો છું થવું જોઈએ, પણ એના માટે મને એક મિનિટ બધા શાંતિ. તો ભલે ભાઈ હજી કંઈ કેવું છે તમારે? ભાઈ હું આગળ ચાલી શકું છું? જગદીશભાઈ વાત કરી શકું? બિલકુલ શાંત થાય તો અમારે કરવી છે, અમારે કરવી છે. ભાઈ હેલો 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 એક મિનિટ. જે ભાઈએ વાત કરી કે મેં આ સાંભળી છે, તો તમે બધા જ એટલે કે સંત મહંતો પણ ઉકળી ઉઠ્યા. તો એ સ્વયં પોતે કહે છે કે મારાથી કેટલાક અપરાધો કે ગુના થઈ ગયા છે, તો ત્યારે સંતોને એમ કેમ ન લાગ્યું કે આપણે કીધું કે મેં ગુના કર્યા કે અપરાધ કર્યા? ના મહેનત કીધું. એક પર મારો રેકોર્ડમાં છે. તમે કયો છો ના, કે શરૂઆતથી તમે એ કયો છો કે મારી જે કેટલીક અપરાધ થઈ ગયા કે ગુના થઈ ગયા હોય, ગુના કે અપરાધ મારાથી થઈ ગયા હોય. વાત બદલી રહ્યા છો તમે. આપ કયો છો? ઓન રેકોર્ડ છે, કાઢો. ઇન્ટ્રોમાં તમે અરે એક કીધું. મિનિટ ભગવાન મેં એમ કીધું કે તમે મારા ચરિત્ર કે વ્યભિચારની વાતો કરશો, તો ઘણી બધી વાતો જે સમાજમાં છે એવી બધી વાતો, જે અત્યાચાર, દુરાચાર અને એવું બધું ઘણું બધું છે, એ બધું પણ બોલવું પડશે, કેમ કે અધૂરું સત્ય નહીં ચાલે. એ મેં કર્યું છે એવું મેં ક્યારેય નથી કીધું. આપે એમ કીધું બાપુ, અત્યારે ઓન રેકોર્ડ છે, તમે શરૂઆતમાં જ કીધું કે હું અત્યારે તમે તમારા માવતરને કીધું કે પ્લીઝ તમે આ બંધ કરી દેજો, ન સાંભળી શકો. હું એમ કહું છું, તમને એમ કહું છું, આ ભાઈ કે મેં સાંભળ્યું, ક્યાં ગામના હોય રાજા રામ જાણે, શું હોય એ ઈશ્વર જાણે. હું તમને એમ કહું છું કે આપણે ભાઈ કોણ બોલે છે મિત્ર? એ ભાઈ છે પુરાવો? એમ નહીં, તમારી પાસે છે પુરાવો? અમે લઈએ, અમે ઓળખીએ, પૂછો જે ભાઈને મને ભાડ્યા કોઈ દિવસ. એ યાર એ મહારાજ પણ એ તો એને બોલવા દો ને. આ ભાઈ કે હું લઈ આવું એમ તમે પૂછો એને. મહારાજ તો હું આ તો કઈ અમે લઈ આવ્યા, અમને ખબર. રામ ભાઈ હું સાંભળો, એક મિનિટ જુઓ ભાઈ, 100 વાતની એક વાત ભાઈ જુઓ. આ કઈ અહીંયા જે કોઈ ભાઈઓ કઈ કે તમારી વાત સાંભળી લો ભાઈ, આ કઈ બહુમતી લઘુમતીથી કઈ મેળ પડે એવો છે નહીં, પ્લીઝ. આ બહુમતી લઘુમતીથી કાંઈ મેળ પડે એમ નથી. બાપુએ સ્વયં જ્યારે શરૂઆતમાં કીધું કે ભાઈ હું કેટલીક વાત એવી કરવાનો છું કે મારા માવતરને કહું છું તમે આ બંધ સાંભળી શકો, એટલે જ હું તમને કહું. એ સ્વયં કે છે, ઓલા ભાઈ કે મેં સાંભળી, એ જવા દે ને. બાપુ એ સ્વયં કે છે. અમે ક્યાં કીધું કે આજે તમે નક્કી નિર્ધારણ કરવા આવ્યા છીએ? અમે એમ તમને કહીએ છીએ કે આ શરૂઆત થઈ છે. આજે સંશોધનની બાપુએ એના ખુલાસા કર્યા, અમારી પાસે શોર્ટ ટાઈમ, એટલે અમે અમારી વાતો પ્રશ્નો મૂક્યા છે. આજે શરૂઆત થઈ છે, અંત નથી.
અંત નથી. હું તમને એમ કહું છું કે આ બહુમતી લઘુમતીની વાત નથી. અમે 3 જણ, તમે 500 જણા છે એટલે હો કરો તો સારું થઈ, એવું કાંઈ નથી. અમે જે લડીએ છીએ એ આપણી બહેનો દીકરીઓ માટે ને આપણા સનાતન ધર્મ માટે જ લડીએ છીએ. અમારું કાંઈ જાતું નથી પાવલું પણ, સમજી લ્યો. બાપુ પવિત્ર ઠરે તો ધન્ય હોય એની જનતાને. બાપુ પવિત્ર ઠરે તો એની ધન્ય હોય એની જનતાને. પણ જો એ ખોટા હોય તો ચલાવી લેવાનો કોઈ કારણ રહેતું નથી, એમ મારું તમને કહેવાનું છે. એટલે તમે આમાં કંઈ ઉઘરા ઉઘરી કે અમે કોઈ ષડયંત્ર કરીને આવ્યા કે અમારા બાપુને કોઈ હોપારી લીધી કે હરામ બરોબર બાપુને પૂછો આજ પહેલાં ક્યારે મળ્યા છીએ આપણે? હાલે હું મળ્યા છો ભલામણા? એવું ના હાલે. સત્ય સત્ય હોતા સત્ય એક હશે તો 1000 હશે, સમજી રાખો. અમે ખોટા હોય તો અમને ભૂતનાથ બાબા નહીં છોડે, પણ બાપુ ખોટા હશે તો એને નહીં છોડે. એટલે તમે કોઈ એજન્ડા બેન, આ તો બાપુએ આ નોતરા આપ્યા છે, તમે અમને બોલ્યા બા એટલે મારે આવવું પડે એટલે અમે આવ્યા. મારું તમને કહેવાનું છે કે સત્ય છે ને એને કહેવાનું છે, ગળે ઉતરે ન ઉતરે એની વાત બીજી છે, બરાબર. હવે અહીંયા 2003માં ત્યાં થયું, 2005માં મેં છોડ્યું. અહીંયા જ્યારે હું ગયો ત્યારે ચાદર વિધિ સ્વામી કરીને મારા જે ચેલા હતા એમની લોકોના સામે, સાધુઓના સામે ચાદર વિધિ કરીને ગયો, સમાજમાં ગયો, સામાજિક જીવન જીવ્યો. પછી 2020માં કોરોના કાળમાં એમનું અચાનક અવસાન થયું, કોરોના કાળના અંદર. હવે કોરોના કાળમાં અચાનક અવસાન થયા પછી એ પોતે અહીંયા જ્યારે હતા ત્યારે એમણે ગિરનારની ગાદી સંભાળી. એ અવસાન થઈ ગયા પછી મારા જે ભતીજા ચેલા હતા એ પોતે 80 વર્ષના હતા, એમની સ્થિતિ નહોતી કે ગાદી સંભાળે. એટલે ગિરનારના સંતો, ગિરનારના સેવકો અને બધા જ લોકો જે સાધુ સમાજ છે એણે મને કીધું કે તમે પાછા આવો, ગાદી સંભાળો, નહીં સંભાળશો તો બધું તિતર ભીતર થશે. અને બધાયના કીધા પછી જે હરિગીરી, પ્રેમગીરી ને બધાય વાત આવે છે એ પોતે પણ, ગિરનાર મંડળ પણ, તનસુખગીરી બાપુ જે મારા ચોટી ગુરુ છે એ પણ, એ બધાએ મારી પાછી ચાદર વિધિ કરી, જેનો ભંડારો રાણપુરમાં થયો. રાણપુરવાળા અહીંયા છે? ક્યાં છે ધીરુભાઈ? રાણપુરના. મારી ચાદર વિધિ પાછી થઈ હતી. અચ્છા, હરિગીરી ને પ્રેમગીરી બધા હતા, ગિરનાર મંડળ હતું, ગિરનાર મંડળ આવ્યું હતું, તમે હતા ને? બધા આવ્યા, મને પાછી ગાદી સોંપવામાં આવી અને મેં ગાદી સંભાળી. ગાદી સંભાળ્યા પછી ગિરનારમાં જ્યારે હું પહેલાં ગયો હતો ત્યારે ગિરનાર જે હતો, હરિગીરી આવ્યા પછી જે ગિરનાર મેં જોયો એનાથી મને જે દુઃખ થયું એના માટે મેં અવાજ ઉપાડવાનો શરૂ કર્યો. શરૂ કર્યા પછી તમે 2-3 વર્ષ એટલે કે 2020થી 22 સુધી તમે કંઈ સાંભળ્યું જ નહીં હોય, કેમ કે ત્યારે કલેક્ટર, પોલીસ અને આ બધાને મળીને વાત કરતો હતો. પણ પછી જ્યારે બહુ જ અસહ્ય થયું એટલે અમે આગળ વધવા માંડ્યા. એટલે એવું નથી કે અમે ઈચ્છતા નથી કે કૌભાંડો થાય છે જગ્યાઓમાં, સાધુ સંતોમાં જે કંઈ થાય છે અમે પણ દૂર કરવા માગીએ છીએ, તો અમે તો ઓફિશિયલી એના માટે જવા માગીએ છીએ. પણ જ્યારે ન સંભાળવામાં આવતા હોય ત્યારે આવા મુદ્દા બન્યા છે. હવે કોઈ પ્રશ્ન તમારો એવો છે જેમાં મેં જવાબ નથી